નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્યમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ હરની બોટકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી અને ત્યારબાદ રાજ્યમાં તમામ ગેમ ઝોન રાઇડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। પરંતુ ત્યારબાદ લોક આક્રોશ અને વિરોધ શમી જતા ફરી એકવાર સરકારે નવીન સુરક્ષા ગાઈડલાઇન્સ મુજબ ગેમ ઝોન તથા રાઇડ્સને ચલાવવાની પરવાનગી આપી દેવામાં આવી છે। ત્યારે સ્થાનિક પ્રશાસન અને સ્થાનિક પાલિકાએ આવી રાઇડ્સ દ્વારા સુરક્ષાના નિયમોનું પાલન કરાવવામાં આવે છે કે કેમ તથા વિવિધ રાઇડ્સનું યોગ્ય રીતે મેન્ટેનન્સ થાય છે કે કેમ તથા ફિટનેસ સર્ટિફિકેટ સહિતની જવાબદારી જોવાની હોય છે। ત્યારબાદ જ તેની પરવાનગી આપવાની હોય છે। પરંતુ શહેરના રાજમહેલ રોડ પર લાલબાગ બ્રિજ નજીક રોયલ મેડામાં બુધવારે રાત્રે અચાનક હેલિકોપ્ટરવાળી રાઇડના 3 હેલિકોપ્ટર રાઇડના દરવાજા અચાનક ચાલુ રાઇડમાં ખુલી ગયા હતા। જો કે સદનસીબે બાળકોનો બચાવ થયો હતો। કોઈ મોટી દુર્ઘટના થતી ટળી હતી। ઘટનાને પગલે બાળકોના વાલીઓની ચીચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। પરંતુ આ દર્દની ચીચિયારીઓ ભ્રષ્ટાચારી કેટલાક અધિકારીઓ કે પ્રશાસનના કાને સંભળાઈ ન હતી। બનાવના બીજા દિવસ સુધી પાલિકા તંત્રના અધિકારી સ્થળ નિરીક્ષણ માટે ન આવતા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ બહેરા અને કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ સામે સવાલો ઉઠાવ્યા હતા અને પ્રશ્ન પૂછ્યા હતા કે જ્યારે જગ્યાનો અભાવ છે છતાં તંત્ર દ્વારા કેવી રીતે આ રોયલ મેડાને પરવાનગી આપવામાં આવી? શું દરેક રાઇડ્સનું ડેઇલી મેન્ટેનન્સ તથા ફિટનેસ અંગેની માહિતી કે સર્ટિફિકેટ આપવામાં આવે છે ખરો? જો કોઈ મૃત્યુ થયા હોત તો તેના માટે જવાબદાર કોણ? આ સમગ્ર મામલે ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે, જેની તટસ્થતાથી તપાસ હાથ ધરવામાં આવે તથા જવાબદાર આયોજકો, રાઇડ્સના માલિક, મેનેજર સાથે જ આ પરવાનગી આપનાર તથા મેન્ટેનન્સ અને ફિટનેસ ચકાસણી માટે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવે તેવી માંગણી સાથે જ જો આ સમગ્ર મામલે પૈસાથી ભ્રષ્ટાચાર કરી પરવાનગી આપી હોય તો તેની તપાસ થવી જોઈએ તેવી માંગ કરી છે। જે રીતે રોયલ મેળાનું નામ છે તો કામગીરી કોઈ રોયલ નથી, એકદમ થર્ડ ક્લાસ કામગીરી છે। જે રીતના ગઈકાલનો બનાવ બન્યો ને ગઈકાલના બનાવમાં આપણાને જે રીતના હરણી બોટકાંડ થયો, બીજો ગેમ ઝોનમાં બનાવ બનેલો એ ટીઆરપી ગેમ ઝોન આની યાદ અપાવે એવો બનાવ બન્યો છે ગઈકાલે કે જે હેલિકોપ્ટર હતા એના દરવાજા ખુલી ગયા હતા, બાળકો પડતા પડતા બચી ગયા હતા। જો બાળકો પડી ગયા હોત ને મૃત્યુ થાત તો જવાબદારી કોની રહેત? ક્યાંક ને ક્યાંક જે બનાવ બન્યા એના બાદ સરકારે નવા નિયમો લાવ્યા। નવા નિયમોને અનુરૂપ જ તમામ પરમિશનો આપવાની છે, પરંતુ આ કાંઈક પરમિશનો આપી દીધી છે, નવા નિયમો પાળવામાં નથી આવતા તેવું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ અધિકારીઓ ક્યાંક અહીંયા ભ્રષ્ટાચાર આંચ્યો તેવું લાગી રહ્યું છે કે અહીંયા જોવા આવ્યા નથી, તપાસ કરી નથી તેવું પણ દેખાયું છે, એમને સર્ટિફિકેટ આપી દીધું છે। તો આવા અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે। સાથે જે બનાવ બન્યો છે ગઈકાલનો એને જોઈને તમામ રાઇડો અત્યારે ચાલુ કરવામાં આવે। બીજું કે રાઇડોની આજુબાજુ કન્જેપ્શન જગ્યા છે, આવવા જવાની જગ્યા પણ નથી, તો શું અધિકારી બધું જોવા આવ્યા નથી? એટલે ક્યાંક ને ક્યાંક કાગળ પર પરમિશન આપી દીધી છે ને નોટોના બંડલ અધિકારીઓ લઈને બેઠા છે તેવું દેખાઈ રહ્યું છે। આવા અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ અને તમામ રાઇડો જે છે એ અત્યારે ચાલુ ના કરવી જોઈએ। સાથે આપણે અનેક રાઇડો પેલી બાજુ પણ જોઈ એમાં વાયરો છૂટા છે, તો ક્યાંક વીજ કરંટ પણ બાળકને લાગી શકે છે। તો આવા અધિકારીઓ સામે પગલાં ભરવામાં અને રાઇડો અત્યારે તમામ બંધ રાખવામાં આવે, નવા નિયમો તમામ પાડે પછી જ આ રાઇડો ચાલુ કરે તેવી